હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય ઇંગ્લિશની સ્વાધ્યાયન પોથીનું યુનિટ 2 અ શીપ કેન વોક. સ્વાધ્યાયન પોથીના પાઠ 2ના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું. આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે. તેથી વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે. તો ચાલો શીખીએ ધોરણ 6 વિષય ઇંગ્લિશની સ્વાધ્યાયન પોથીનો યુનિટ 2 અ શીપ કેન વોક ના પ્રશ્નોના જવાબની સમજ. સૌપ્રથમ એક્ટિવિટી 1, નીચેની રાઇમ વાંચો અને માણો. અહીં આપેલી રાઇમ વાંચવાની છે. આઈ એમ સ્મેલિંગ, આઈ એમ સ્મેલિંગ, લુક એટ મી, કેન યુ સ્મેલ એઝ આઈ ડુ? એવું કોણ ડોગ કહે છે. રેબિટ કહે છે નો આઈ કેન્ટ, નો આઈ કેન્ટ. ફ્રોગ કહે છે, આગળ બે લીટી છે, હવે આપણે પૂર્ણ કરવાની છે, તો લખી શકાય આઈ એમ હોપિંગ, આઈ એમ હોપિંગ, લુક એટ મી, કેન યુ હોપ એઝ આઈ ડુ? ત્યારે બેટ એટલે ચામાચીડિયું કહેશે નો આઈ કેન્ટ, નો આઈ કેન્ટ. ત્યાર પછી એન્ટ કહે છે આઈ એમ બીટિંગ, આઈ એમ બીટિંગ, લુક એટ મી, કેન યુ બાઇટ એઝ આઈ ડુ? ત્યારે સ્નેક કહે છે યસ આઈ કેન, યસ આઈ કેન, હા હું પણ બાઇટ કરી શકું છું એમ. ત્યારબાદ એક્ટિવિટી 2, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો. અહીંયા છે કેટલાક શબ્દ આપેલા છે, તેને આપણે શબ્દકોશના ક્રમમાં લખવાના છે. એક એન્ટ, ત્યાર પછી લખીશું બેટ, બફેલો, ક્રોકોડાઇલ, ડોગ, ડોંકી, એલિફન્ટ, ફ્રોગ, ગોટ, હોર્સ, લાયન, રેબિટ, શીપ, સ્નેક અને ટાઈગર. આ રીતે આપણે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખી શકીએ. ત્યારબાદ એક્ટિવિટી 3A, તમે જે ક્રિયા કરી શકો છો તે નીચેના ઉદાહરણ પ્રમાણે લખો અને બોલો. અહીંયા ક્લૂઝ આપેલા છે. એક સિંગ અ સોંગ, કુક માય ફૂડ, પ્લે ક્રિકેટ. આવી રીતે તમે જે ક્રિયા કરી શકો છો તે બોલવાનું છે અને લખવાનું છે. એક્ઝામ્પલ તરીકે ડ્રાઈવ અ કાર. તેના આધારે કેન યુ ડ્રાઈવ અ કાર? યસ આઈ કેન ડ્રાઈવ અ કાર. આવી રીતે તમારે પ્રશ્ન વાક્ય અને જવાબ વાક્ય લખવાનું છે. એક સિંગ અ સોંગ, તેના આધારે પ્રશ્ન બનાવી શકાય કેન યુ સિંગ અ સોંગ? યસ આઈ કેન સિંગ અ સોંગ. 2 કુક માય ફૂડ, પ્રશ્ન બનાવીશું કેન યુ કુક માય ફૂડ? નો આઈ કેન નોટ કુક યોર ફૂડ. અહીંયા છે ફૂડ લખવાનું છે. 3 પ્લે ક્રિકેટ, કેન યુ પ્લે ક્રિકેટ? યસ આઈ કેન પ્લે ક્રિકેટ. 4 ડુ એક્સરસાઇઝ, કેન યુ ડુ એક્સરસાઇઝ? યસ આઈ કેન ડુ એક્સરસાઇઝ. 5 ક્લિમ્બ અ માઉન્ટેન, કેન યુ ક્લિમ્બ અ માઉન્ટેન? નો આઈ કેન નોટ ક્લિમ્બ અ માઉન્ટેન. 6 સ્પીક ઇંગ્લિશ, કેન યુ સ્પીક ઇંગ્લિશ? યસ આઈ કેન સ્પીક ઇંગ્લિશ. 7 હેલ્પ માય ફ્રેન્ડ, કેન યુ હેલ્પ માય ફ્રેન્ડ? યસ આઈ કેન હેલ્પ યોર ફ્રેન્ડ્સ. 8 જમ્પ વેરી હાઈ, કેન યુ જમ્પ વેરી હાઈ? નો આઈ કેન નોટ જમ્પ વેરી હાઈ. 9 અન્ડરસ્ટેન્ડ હિન્દી, કેન યુ અન્ડરસ્ટેન્ડ હિન્દી? યસ આઈ કેન અન્ડરસ્ટેન્ડ હિન્દી. 10 રન વેરી ફાસ્ટ, કેન યુ રન વેરી ફાસ્ટ? નો આઈ કેન નોટ રન વેરી ફાસ્ટ. ત્યારબાદ એક્ટિવિટી 3B, ઉદાહરણના પ્રશ્ન વાંચવાના છે. તમારા વિસ્તારના લોકોને પૂછવા માટે આવા બીજા પ્રશ્ન બનાવવાના છે. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કેન યુ પ્લે ગરબા, કેન યુ ઓપરેટ અ કોમ્પ્યુટર, કેન યુ ડ્રાઈવ અ કાર? આવા પ્રશ્ન તમારે તમારા વિસ્તારના લોકોને અથવા તમારા મિત્રોને પૂછવાના છે. એના માટે પ્રશ્ન બનાવવાના છે. હું અહીંયા જે પ્રશ્ન લખું એ જ પ્રશ્ન લખવા જરૂરી નથી. તમે તમને મનગમતા પ્રશ્ન બનાવી શકો છો. કેન યુ સ્વિમ ઇન ધ પૂલ? કેન યુ સ્પીક સ્પેનિશ?
તમે અહીંયા લખી શકો છો કેન યુ સ્પીક બ્રિટિશ, અથવા એવું પણ લખી શકો કેન યુ સ્વિમ ઇન રિવર. આવી રીતે ગમે એવા પ્રશ્નો બનાવી શકો છો. કેન યુ ડાન્સ ધ ટેંગો, કેન યુ બેક અ કેક, કેન યુ સોલ્વ અ રબિક્સ ક્યુબ, કેન યુ પેઇન્ટ અ બ્યુટીફુલ પિક્ચર, કેન યુ રાઇડ અ બાઇસિકલ, કેન યુ સિંગ અ સોંગ, કેન યુ ડુ યોગા, કેન યુ જગલ 3 balls. આવી રીતે તમે પ્રશ્ન બનાવી શકો છો. ત્યારબાદ એક્ટિવિટી 4, નીચેના સંવાદ વાંચવાના છે અને આપેલી ક્રિયાઓનો ઉપયોગ કરી સંવાદ બનાવવાનો છે. અહીંયા તમે એક ઉદાહરણ જોઈ શકો છો. અજય સેઝ, રાજુ કેન યુ ગેટ અપ 3 o'clock in the morning? રાજુ સેઝ, યસ I can, but I can you lift a sack of wheat of 20 kg? Ajay says, can you lift a sack of wheat of 20 kg? રાજુ, no I can't. આવી રીતે તમારે ક્રિયાઓનો ઉપયોગ કરી સંવાદ બનાવવાનો છે. અહીંયા આપેલા છે બ્રેક અ બ્રિક, eat 10 રોટીઝ, રાઇટ ઉર્દુ, મેક ટી, ટ્રાવેલ ફોર મંથ, ફ્લાય ઇન ધ સ્કાય. તેના આધારે આપણે સંવાદ બનાવવાના છે. પહેલું બનાવીએ. અજય સેઝ, રાજુ કેન યુ બ્રેક અ બ્રિક? રાજુ સેઝ, no I can't, but can you operate a computer? Ajay says, can you operate a computer? Raju says, yes I can. 2. Ajay says, Raju can you eat 10 rotis? Raju says, no I can't, but can you swim in the pool? Ajay says, can you swim in the pool? Raju says, yes I can. 3. Ajay says, Raju can you write Urdu? Raju says, yes I can, but can you paint a portrait? Ajay says, can you paint a portrait? No I cannot. અહીંયા I cannot NOT લખું. 4. Ajay says, Raju can you make tea? Raju says, yes I can, but can you bake a cake? Ajay says, can you bake a cake? Raju says, no I can't. Ajay says, Raju can you travel for a month? Raju says, no I can't, but can you solve Rubik's cube? Ajay says, can you solve a Rubik's cube? Raju says, yes I can. આવી રીતે આપણે સંવાદ બનાવતું જવાનું છે. 6. Ajay says, Raju can you fly in the sky? Raju says, no I can't. Can you swim across a river? Ajay says, can you swim across a river? Raju says, yes I can. આ રીતે ઉદાહરણ મુજબ સંવાદ બનાવશું. ત્યારબાદ એક્ટિવિટી 5, વિભાગ એમાં પ્રાણીઓના નામ છે અને વિભાગ બીમાં તેમની ક્ષમતાઓ આપેલી છે. તેમને આપણે યોગ્ય રીતે જોડવાના છે. આપણે પાઠ 2ના આધારે જોડવાના છે. પહેલું છે કેમલ, તેને જોડીશું એપ સાથે, કેન રન ફાસ્ટ ઇન ધ ડેઝર્ટ. બીજું છે આઉલ, તેને જોડીશું આઈ સાથે, કેન સી ઇન ધ ડાર્કનેસ. 3. જીરાફ, તેને જોડીશું બી સાથે, હેઝ 21 inch લોંગ ટંગ. ચોથું છે વેલ, તેને જોડીશું એચ સાથે, ઇઝ ધ લાર્જેસ્ટ ફિશ. 5. ડોલ્ફિન, તેને જોડીશું સી સાથે, અ વેરી ક્લેવર ફિશ. 6. ડોગ, તેને જોડીશું જે સાથે, કેન સ્મેલ બેસ્ટ ઓફ ધ ઓલ એનિમલ્સ. 7. એલિફન્ટ, તેને જોડીશું એ સાથે, અ વેરી લાર્જ એલિમન્ટ ઓન ધ લેન્ડ. 8. વ્યુઅર બર્ડ, તેને જોડીશું જી સાથે, કેન વેવ અ વેરી બ્યુટીફુલ નેસ્ટ. 9. સ્નેક, તેને જોડીશું ડી સાથે, ક્રોલ્સ ઓન ધ લેન્ડ. 10. એન્ટ, તેને જોડીશું ઈ સાથે, કેન લિફ્ટ 50 times ઇટ્સ ઓવન વેઇટ. આ રીતે આપણે જોડકા જોડીશું. ત્યારબાદ એક્ટિવિટી 6, નીચેની માહિતી વાંચીને ઉદાહરણ પ્રમાણે વાક્યો રચો. અહીંયા તમે જોઈ શકો છો ક્લુ આપેલો છે. વિરાટ કોહલી, ધ કેપ્ટન ઓફ ઇન્ડિયન ક્રિકેટ ટીમ, અ રાઇટ હેન્ડેડ બેટ્સમેન, રન મશીન ઓફ ઇન્ડિયન ક્રિકેટ ટીમ. હવે તેના આધારે વાક્ય બનાવેલા છે. વિરાટ કોહલી ઇઝ ધ કેપ્ટન ઓફ ઇન્ડિયન ક્રિકેટ ટીમ. હી ઇઝ રાઇટ હેન્ડેડ બેટ્સમેન. હી ઇઝ નાઉન એઝ ધ રન મશીન ઓફ ધ ઇન્ડિયન ક્રિકેટ ટીમ. આવી રીતે આપણે સંવાદ વાંચીને ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના છે. અમિતાભ બચ્ચન છે, તેના વિશે ક્લુ આપેલા છે. બોલિવૂડ એક્ટર, સ્ટાર ઓફ ધ મિલેનિયમ, એન્કર ઓફ ધ કેબીસી. હવે તેના આધારે આપણે વાક્ય બનાવીએ. અમિતાભ બચ્ચન ઇઝ ધ આઇકોનિક બોલિવૂડ એક્ટર. હી ઓલ્સો નાઉન એઝ ધ સ્ટાર ઓફ ધ મિલેનિયમ. હી હેઝ બીન ધ charismatic
एंकर ऑफ द पॉप्युलर टेलिविजन शो कौन बनेगा करोड़पति KBC। ત્યાર પછી સરદાર પટેલ, ધ આયરન મેન ઓફ ઇન્ડિયા, ધ ફર્સ્ટ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, ફ્રીડમ ફાઇટર ઓફ ઇન્ડિયા. હવે તેના વિશે લખી શકાય, સરદાર પટેલ ઇઝ નાઉન એઝ ધ આયરન મેન ઓફ ઇન્ડિયા. હી સર્વડ એઝ ધ ફર્સ્ટ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ઓફ કન્ટ્રી. હી વોઝ ધ ગ્રેટેસ્ટ ફ્રીડમ ફાઇટર ઓફ ઇન્ડિયા. આવી રીતે આપણે વાક્ય બનાવીશું. ત્યાર પછી ત્રીજું છે હિમા દાસ. તેના વિશે વાક્ય બનાવીશું, હિમા દાસ ઇઝ ધ ઇન્ડિયન એથ્લેટ. She also known as the Dhenge Express. She has made a name for herself by holding the national record in the 400 meters running event. ત્યાર પછી એક્ટિવિટી 7, ચિત્રના આધારે તમારા મિત્રોને વાર્તા કહેવાની છે અને 7-8 વાક્યમાં વાર્તા લખવાની છે. અહીંયા તમે તરસ્યા કાગડાની વાર્તા જોઈ શકો છો. તેના વિશે આપણે વાર્તા લખીશું. Once a very thirsty crow couldn't find water. He saw a house with a pot of water, but it was too low for him to drink. So he dropped pebbles into the pot, making the water level rise. After a lot of hard work, the water was high enough for him to drink. The crow then shared the water with other thirsty birds. They thanked him and flew away, leaving the crow happy. આ રીતે તમે વાર્તા બનાવીને લખી શકો છો. ત્યાર પછી એક્ટિવિટી 8, કોલમ એમાં આપેલા અભિવાદનોને કોલમ બીમાં આપેલા પ્રતિભાવો સાથે જોડવાના છે. 1, નાઇસ ટુ મીટ યુ. તેની સામે પ્રતિભાવોમાં લખી શકાય સી, નાઇસ ટુ મીટ યુ ટુ. 2, કેન આઈ ટેક યોર પેન. તેની સામે પ્રતિભાવમાં લખી શકાય ઈ, યસ યુ કેન. 3, હાવ આર યુ. તેની સામે પ્રતિભાવમાં લખી શકાય બી, આઈ એમ ફાઇન. 4, થેન્ક યુ. તેની સામે પ્રતિભાવમાં લખી શકાય એ, યુ આર વેલકમ. 5, સોરી. તેની સામે પ્રતિભાવમાં લખી શકાય ડી, ઇટ્સ ઓકે. આ રીતે આપણે કોલમ એની સાથે બીને જોડીશું. ત્યાર પછી એક્ટિવિટી 9A, બોક્સમાંના શબ્દોને 6 અલગ અલગ વ્યવસાયકારો સાથે જોડેલા છે. તેમનું નીચેના કોષ્ટકમાં આપેલા વ્યવસાયો મુજબ વર્ગીકરણ કરવાનું છે. અહીંયા છે વ્યવસાયકારોના નામ છે, તેને આપણે વર્ગીકરણ કરીશું. ડેન્ટિસ્ટ, તેની સામે લખી શકાય ટૂથેક, કોન્સર્ટ, ક્લિનિક, ઝો. નર્સ, ટેલર સાથે જોડી શકાય ફેબ્રિક્સ, સ્ટીક, નીડલ, શૂઇંગ મશીન, શર્ટ બટન. કાર્પેન્ટર સાથે લખીશું ફર્નિચર, હેમર, સો, પ્લાયવુડ, ગમ. મેશન સાથે લખીશું ચીઝેલ, સિમેન્ટ, બિલ્ડિંગ, વોલ, બ્રિક્સ. બાર્બર સાથે જોડીશું કોમ, મિરર, સીઝર્સ, હેર ડ્રાયર, શોપ ફોર્મ. ઇલેક્ટ્રિશિયન સાથે વાયર, સ્ક્રૂડ્રાઈવર, રિપેરિંગ, રેડિયો, સોલ્જિંગ મશીન. આ રીતે આપણે લખી શકીએ. ત્યાર પછી એક્ટિવિટી 9B, પ્રવૃત્તિ 9Aમાં આપેલા વ્યવસાયકારોના ચિત્રો અને તેની નીચે લખેલા શબ્દોનો અભ્યાસ કરવાનો છે અને શબ્દ મદદથી દરેક વ્યવસાયકારોનું 3 વાક્યમાં વર્ણન કરવાનું છે. અહીં ઉદાહરણ આપેલું છે ડેન્ટિસ્ટ, તો લખી શકાય એ ડેન્ટિસ્ટ વર્ક ઇન અ ક્લિનિક, અ નર્સ હેલ્પ હિમ, હી કેન ક્યોર અવર ટીથ. આ રીતે આપણે ઉદાહરણ મુજબ વાક્ય લખવાના છે. ટેલર, તેના વિશે લખી શકીએ અ ટેલર સ્ટીચ અ ફેબ્રિક, હી હેઝ અ સ્વિંગ મશીન, સીઝર્સ, ઇંચ ટેપ and needle etc. A tailor sew buttons into a shirt. ત્રીજું છે carpenter. A carpenter makes furniture from wood. Carpenter cuts wood with saw. The carpenter glues the plywood together with gum. આ રીતે આપણે વાક્ય બનાવીને લખી શકીએ છીએ. 4, mason. Mason makes our house. Mason use cement for build building. Mason builds the wall with the help of bricks. 5, barber. A barber cuts our hair. The barber also shaves the beard. Barber holds scissors and shaving foam. 6, electrician. Electrician works with wire. Electrician fixes our electricity at home. Electrician has soldering machine. ત્યાર પછી એક્ટિવિટી 10A, આપેલા બોક્સમાંથી સમાનાર્થી શબ્દોની યોગ્ય જોડી પસંદ કરો અને તેમને નીચે આપેલી જગ્યામાં લખો.
ઉદાહરણ આપેલું છે. અહીંયા તમે જોઈ શકો છો સમાનાર્થી શબ્દની જોડી શોધવાની છે અને લખવાની છે. એક જોડી આપેલી છે હિયર તો લિસનેડ. આવી રીતે બીજી જોડીઓ બનાવીને લખવાની છે. કોમેડી તો ફની, બેલી તો સ્ટમક, જંગલ તો ફોરેસ્ટ, જોકર તો ક્લાઉન, વન્ડરફુલ તો અમેઝિંગ, ઇમિટેટ તો કોપી, શ્યોરલી તો સર્ટેનલી, લૂઝન તો અનટાઇલ, એક્સાઇટિંગ તો વેરી હેપી. આ રીતે આપણે શબ્દોના સમાનાર્થી શબ્દ લખી શકીએ છીએ. ત્યાર પછી એક્ટિવિટી 10B. નીચેના શબ્દોને ધ્યાનથી વાંચો, તેનો અર્થ સમજો અને બાજુમાં આપેલી જગ્યામાં લખો. જોડીમાં કામ કરો. જરૂર પડે ત્યાં તમારા વિષય શિક્ષકને તેનો અર્થ પૂછવાનો છે. અહીંયા છે આપેલી જગ્યામાં તેનો અર્થ લખવાનો છે. એક હિપ્પોપોટેમસ તો હિપ્પોપોટેમસ, રેબિટ તો સસલું, એલિફન્ટ તો હાથી, ક્રોકોડાઇલ તો મગર, સ્નેલ તો ગોકળગાય, સાઇબેરિયન ટાઈગર તો સાઇબેરિયન વાઘ, ડોલ્ફિન તો ડોલ્ફિન, જીરાફ તો જીરાફ, ચિમ્પાન્જી તો ચિમ્પાન્જી, સ્મેલ તો ગંધ. આ રીતે લખી શકાય. ત્યાર પછી 11 ક્રાઉલ તો સરકવું, હિસ તો સિસકારો, ચૂ તો ચાવવું, વેઇટ તો વજન, મીલ ટાઈમ તો ભોજનનો સમય, ટંગ તો જીભ, મમલ તો સસ્તન પ્રાણી, વોલીબોલ તો વોલીબોલ, ક્રેટ તો બનાવવું, પ્રાઉડ તો ગર્વ, હમ્પ તો ખૂંદ, બસીજ તો ઝાડીઓ, પ્રિક તો કાણું પાડવું, સેન્ડ તો રેતી, સર્કસ તો સરઘસ, કેનવાસ તો કંતાન, ટ્રિક્સ તો યુક્તિ, પબલ્સ તો કાંકરા, બિલીવ તો માનવું, ઇન્ટરપ્ટ તો ખલેલ. આ રીતે આપણે શબ્દોના અર્થ લખીશું. ત્યારબાદ 31 બર્નિંગ તો બળવું, રિમૂવ તો દૂર કરવું, રોરિંગ તો ગર્જના, પેડેડ તો ગાદીવાળા, ફોર્ટનાઇટ તો પખવાડિયું, લીકિંગ તો ગળવું, પિંચિંગ તો ચીમટી ભરવી, ટોન તો ફાડવું, પંચર્ડ તો કાણું પાડવું, ગોરીલા તો ગોરીલા વાંદરો. ત્યાર પછી ફન એક્ટિવિટી. લોન વર્ડ્સ આધારે 500 જેટલા નવીન શબ્દો જાણી શકે છે એ તેની અધ્યયન નિષ્પત્તિ છે. બાલમિત્ર, ન સમજાયું ને? ઉપરના પ્રશ્નમાં 6 વખત કેન શબ્દનો ઉપયોગ થયો છે, જેના અલગ અલગ 3 અર્થ છે. હાઉ મેની કેન્સ કેન યુ કેન 5 મિનિટ્સ, ઇફ યુ કેન અ કેન ઇન 1 મિનિટ. આ વાક્ય આપણને સમજાતો નથી. એકમાં કેન તમારી ક્ષમતા બતાવે છે, બીજા કેન એક્શન વર્ડ છે જે ભરવાની ક્રિયા સૂચવે છે, અને ત્રીજું કેન છે દૂધ ભરવાનું પાત્ર છે. આવી રીતે ફરીથી વાંચો. જો તમે 1 કેન 1 મિનિટમાં ભરી શકો તો 5 કેન ભરતા કેટલી મિનિટ લાગે? 5 મિનિટ. એક જ સ્પેલિંગ થતો હોય પરંતુ અર્થ અલગ મળતા હોય તેવા શબ્દોને અંગ્રેજીમાં હોમોનિયમ કહે છે. હવે નીચેના ચિત્રોની જોડીઓ જુઓ. બંને ચિત્રો કોઈ અલગ શબ્દ બતાવે છે. તે શબ્દને ઓળખો અને વચ્ચે આપેલી જગ્યામાં લખવાનો છે. બેટ, બેટ, બેટ એટલે ચામાચીડિયું અને બેટ એટલે બેટ પણ થાય. આગળ ડેટ, ડેટ એટલે તારીખ પણ થાય અને ડેટ એટલે ખજૂર પણ થાય. ત્યારબાદ બાક એટલે ભસવું થાય, બાર્ક એટલે ઝાડનું થડ પણ થાય. રાઈટ એટલે સાચું થાય, રાઈટ એટલે જમણી બાજુ વળવું પણ થાય. ઓરેન્જ કલર પણ થાય અને નારંગી પણ થાય. અહીં આપણા પાઠ 2ના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ની ઇંગ્લિશ વિષયની તમામ સ્વાધ્યાયન પોથીના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.